નમસ્કાર, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। અમદાવાદ ખાતે કોમન પ્લોટની જમીન ભૂમાફિયાઓ દ્વારા બચાવી પાડવામાં આવી હોય તેવી ઘટના સામે આવતા યોગ્ય તપાસની માંગ ઉઠી। અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલી 3 સોસાયટી મહેશ્વરી સોસાયટી, મનમોહન સોસાયટી, મહાપ્રકાશ સોસાયટીના રીડેવલપમેન્ટનું કામ શરૂ કરતા કોર્પોરેશન દ્વારા સોસાયટીને જાણ થઈ કે કોમન પ્લોટની જગ્યા ભૂમાફિયાઓએ બચાવી પાડી છે। આ પ્રશ્નની રજૂઆત તેમને મુખ્યમંત્રી, ગૃહમંત્રી, મહેસૂલ મંત્રી, સ્થાનિક સાંસદ સભ્ય અને ધારાસભ્યને કરી છે। ચેરમેન જેડી શીખે જણાવ્યું કે આ સોસાયટી 48 વર્ષ જૂની છે, જેમાં 441 પરિવારો રહે છે। જો સરકાર આ બાબતે યોગ્ય પગલાં નહીં લે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। એમને વેચી દીધી છે। તો અમારે સાહેબ 11,000 વાર જમીનનું કૌભાંડ થયું છે અને અમે 50 વર્ષથી વાપરી રહ્યા છીએ। એમને કોઈ રસ્તો નથી, અમે બાઉન્ડ્રી વોલ છે ચારે બાજુ, એના માટે આવેદનપત્ર મેડમને આપવાનું હતું અને તમે આ મેડમને ક્યારે મળી શકાશે અમારે મુલાકાત? તમે એમના પીએ જોડે પર વાત કરજો। મારું નામ જેડી શીખ અને હું મહેશ્વરી એપાર્ટમેન્ટનો ચેરમેન છું અને અમારી આ 3 સોસાયટીઓ છે, મહેશ્વરી, મનમોહન, મહાપ્રકાશ, એમાં 441 પરિવારો રહે છે અને અમારી સોસાયટી 3 સોસાયટીનો ફાઇનલ પ્લોટ એક જ છે, સર્વે નંબર પણ સેમ છે અને અમારી ટીપી 28 છે અને અમે આ સોસાયટીમાં રીડેવલપમેન્ટનું કામ શરૂ કરી રહ્યા હતા અને એમાં ગયા મહિને જ અમે રીડેવલપમેન્ટનો ઠરાવ કરીને 3 સોસાયટીઓ ભેગા મળીને 441 પરિવારોના ચેરમેન સેક્રેટરીઓ સાથે અમે સૃજન સ્પાઇસ લાઈવ LLP કંપનીને આપ્યું હતું અને એમને તપાસ કરી કે સોસાયટીના મ્યુનિસિપાલિટીમાં અને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં ગયા તો ત્યારે ખ્યાલ આવ્યું કે આ સોસાયટીની જે કોમન પ્લોટની ખુલ્લી જગ્યા છે, જે જગ્યા અમે વર્ષોથી 48 વર્ષથી એનો ભોગવટો કબજો અમારી જોડે છે, ત્યાં અમે માતાજીના દર વર્ષે ગરબા થાય છે, ક્રિકેટ મેચોનું આયોજન અને બધા ઉપયોગ કરતા રહ્યા છીએ અને ઘણા બધા સોસાયટીના પરિવારોના લગ્ન પ્રસંગો પણ ત્યાં થયા છે અને એ જગ્યા હવે 2017માં અમે આ વેચાણ કર્યું હતું ત્યારે આ જગ્યા ક્લિયર હતી અને હમણાં અમે રીડેવલપમેન્ટમાં ગયા કેમ કે વેચાણ કરવા ગયા ત્યાંમાં 100% અમારી સંમતિ હતી નહીં, એના કારણે એ અમે કેન્સલ કર્યું અને એની જગ્યા હવે અમે આજે ગવર્મેન્ટનો GDCRનો 75-25નો જે નિયમ આવ્યો એના હેઠળ અમે રીડેવલપમેન્ટમાં જોડાયા। ત્યારે બિલ્ડર એને કામગીરી મ્યુનિસિપાલિટીને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં શરૂ કરી તો ખબર પડી કે તમારી આ જગ્યા ઘસાઈ ગઈ છે, જે ખુલ્લી જગ્યા છે તમારી નથી, એમાં કોઈ ભૂમાફિયાઓ કે ગમે તે રીતના કે ભ્રષ્ટ અધિકારીઓના મેળમેળાપણાથી આ સોસાયટી અમારા જે કોમન પ્લોટ છે એમાંથી અડધી જગ્યા અમારી ઓછી થઈ ગઈ છે, જેનાથી અમારે જે સોસાયટીના લોકો છે એ બધાને જે લાભ મળવાના હતા કે જે બધી વસ્તુઓ હતી કે અમારે ફ્લેટોમાં વધારો, જે તમારો મૂળ ફ્લેટ હોય એમાં 30% વધારો હતો, આમાં રીડેવલપમેન્ટ થાય તો ભાડું મળે, પણ હાલમાં મ્યુનિસિપાલિટીની પણ નોટિસ આવેલી છે કે આ સોસાયટી બહુ ભયજનક હાલતમાં છે, તમે તાત્કાલિક ખાલી કરો અને એ બાજુ અમારું રીડેવલપમેન્ટનું કામ બંધ થઈ ગયું અને આ બાજુ મ્યુનિસિપાલિટીએ ઇન્ડિવિજ્યુઅલ 441 પરિવારોને એક ઘરમાં નોટિસ મારેલી છે અને બધાની સાઇનો કરાવી છે કે તમે તાત્કાલિક આ ફ્લેટો રહેવા લાયક નથી, ભયજનક છે એવું અને અમારી સોસાયટીની પાણીની ટાંકી બધા એવા બધા જર્જરિત હાલતમાં છે કે ત્યાં પરિવારો કઈ રીતના રહે, એમને રાત્રે ઊંઘવામાં તકલીફ પડે છે અને ઊંઘે પૂરી નથી થતી। તો સોસાયટીને બચાવે અને 441 પરિવારો છે એટલે કે 4,000 થી 5,000 લોકોનું જીવન જોખમમાં છે। તો સરકાર આમાં અમને હેલ્પ કરે કે જેનાથી અમે સારી રીતના અમારું રીડેવલપનું કામ પૂરું કરીએ અને બધા લોકો સુખેથી પોતપોતાના ઘરે પાછા આવે, નવા ફ્લેટ મળે। કે હમણાં ફ્લેટોમાં ભાડું છે નહીં અને લોકોની પરિસ્થિતિ એવી છે કે લોકો ભાડે કે નવા ફ્લેટમાં ના જઈ શકે। તો સરકારને અમારી નમ્ર વિનંતી છે કે અમારો પ્રાયોરિટીમાં કેસ લે અને સરકાર આમાં મદદ કરે, અમને ન્યાય અપાવે। અમે 2 દિવસ પહેલા કલેક્ટર સાહેબ અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું છે અને એની કોપી મુખ્યમંત્રી, ગૃહમંત્રી, મહેસૂલ મંત્રી અને અમારા સ્થાનીય સંસદ સભ્ય શ્રી અમિત શાહ સાહેબને મોકલી છે, નકલ રવાના કરી છે અને અમારા સ્થાનીય ધારાસભ્ય જીતુ ભગત સાહેબને પણ અમે મોકલી છે।
કોઈ આશ્વાસન મળ્યું છે? નહીં, હજુ ગઈકાલે જ અમે મોકલી. અમને થોડા દિવસો પહેલા જ ખબર પડી કે આ રીડેવલપમેન્ટનું કામ તમારું બિલ્ડરે કીધું કે ભાઈ તમારું અટવાઈ ગયું છે, તમારી જમીનમાં રખા છે અને ખૂબ બીજાના નામે થઈ ગઈ છે. જેમની જગ્યા વેચવામાં આવી એમનું નામ ખબર પડી છે? નહીં સાહેબ, એ અમને ખ્યાલ નથી આવ્યો, પણ હજુ એફઓમાં ને એ બધું કઢાવવા માટે આપ્યું છે. જેમ જ ક્લિયર થશે તો પછી આગળની અમારે, પણ આમાં જે બી છે લોકોનો, એક બાજુ મ્યુનિસિપાલિટીની એસ્ટેટ ખાતાની બધાને 441 પરિવારોને નોટિસ આવી ગઈ છે કે તમે પાણીની ટાંકી બી તમારી જર્જરિત છે એને બી પાડી દો, અને એ બાજુ બંને બાજુ અમારે તો 20માં આવી ગયા છે. રીડેવલપમેન્ટનું કામ રોકાઈ ગયું છે અને એની સામે મ્યુનિસિપાલિટી કહે છે તમે તાત્કાલિક આ ફ્લેટો ખાલી કરો. તો અમારે જવું કે આ રીડેવલપમેન્ટનું કામ ચાલુ થઈ ગયું હોય તો અમને ભાડું મળે તો અમે બીજી જગ્યા પણ જઈ શકતા હતા. જે જગ્યા વેચાઈ એ વેચવા માટે કોણ જવાબદાર છે? એમાં તો સાહેબ જે સરકારના અધિકારીઓ, જે જાણકારો, અમને તો અમારા ઘરના કાગળિયાની ખબર નથી હોતી કે અમારું આ દસ્તાવેજ ક્યાં છે, મ્યુનિસિપાલિટીના પેપર ક્યાં છે. તો આ જમીનોના જે જાણકાર હોય એ જ લોકો આને વેચી હશે, અને જે રીતના બી કર્યું હશે સરકાર એની તપાસ કરે. અમે એની માંગણી સરકાર પાસે કરવાના છે, અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને રેલી, રસ્તા રોકો, જે અનશન જે કરવું પડશે એ કરીશું. નિરાકરણ ના આવે તો તમે શું કરશો? એ જ કીધું ને, જો આમાં નિરાકરણ નહીં આવે તો અમે અનશન ઉપર બીજે બેસીશું. બધી સરકારની સિવાયનો વિકલ્પ શું છે? એ સિવાયનો વિકલ્પ એ જ છે કે અમે ત્યાં જ રહીશું. ત્યાં આજે વરસાદ આવી રહ્યો છે તો અમારી જર્જરિત હાલત છે. મ્યુનિસિપાલિટીએ પ્રમાણિત કરેલી છે કે આ જગ્યા ઉપર તમે રહી ના શકો. તો જે હા, બધાને એક ઇન્ડિવિજ્યુઅલી એક ઘર ઉપર નોટિસ મારી છે. 3 સોસાયટીઓના એક આ મહેશ્વરી છે, આ મનમોહન છે, અને લોકોના ઘર ઉપર બી ચોંટાડી છે. ક્યાં છે એના ફોટા? અને જર્જરિત તમે જુઓ, એના ફોટા જુઓ, આ કેવા ફોટા છે. તમે આ અમે આવેદનપત્ર આપ્યું છે, બધા પિલ્લરો ખવાઈ ગયા છે. અને ભૂકંપમાં આ સોસાયટી G4માં આવી હતી, જ્યારે કે તમે બનાવી શકો, પણ એ ટાઈમે બી અમારી ગરીબ સોસાયટી, ગરીબ મધ્યમ વર્ગ લોકો છે, તો એ લોકો બીજામાં ગયા નહીં કે ભાઈ આપણી જોડે મકાન છે નહીં, ભાડે જવાય એવું નથી, પડી જાય, સરકાર બનાવે તો એનાથી ફાયદો થાય, લોકોને મળે નહીં. આ રીડેવલપમેન્ટ જ એવો સરકારનો જે કાયદો 21માં કે 19માં આવ્યો છે, એ કાયદાથી જ અમને ફાયદો થાય એવું છે કે જેનાથી અમને બિલ્ડર ભાડું પણ આપે, અમને નવા મકાન મળશે અને સારા મકાન મળશે, જેનાથી અમારો નવા ફ્લેટો મળી જશે. સ્કાયનેટ મીડિયા, અમદાવાદ.